ગોપીજન પોતાની અવસ્થા સખીને બતાવી રહ્યા છે કે ખબર નથી કે વાલાએ મારામાં શું જોઈ લીધું છે, વારે વારે મારી સામે જોયા કરે છે ને એવું મીઠું મધુરું તેનું મુખ લાગે છે. સખી કહે, એવું કરે છે તો એક કાર્ય કર, તું જળ ભરવા જતી રહે. તો કે મેં તેમ પણ કરી જોયું, જળ ભરવા જાઓ તો મારી પાછળ પાછળ આવે, અને હજી તો હું બેડું ભરું ત્યાં આવીને કહે છે, અરે સખી ઊભી રહે, તારા હાથ તો બહુ કોમળ છે, હું તને બેડું ચડાવી દઉં. ક્યારે હું ખોટી ખોટી રીસ કરું તો બી ન જરા પણ મારા પર રીસ ના લાવે સામે, અને કોઈને કોઈ વસ્તુ લઈને મારા પાસે આવે કે જો સખી તારું આ વનમાં પડી ગયું હતું. હું કહું લાલા આ મારું નથી, તો કે ના ના તારું જ છે. અને દૂરથી જ્યારે મને જુએ તો મારી પાસે આવી જાય, પોતાની માળા કાઢીને મને પહેરાવે. મને તો એટલો બધો સંકોચ થાય, મારા ઘરના બધા મોટા હોય, મારા બાળકો હોય, અને જ્યારે મને એકલી જુએ તો મારા પગે પડે. હું કહું પ્રભુ આપ શું કરો છો, આપ સ્વામી છો, અમે સેવક છીએ. અને રંક થઈ કાંઈ મારી પાસે માંગે, કહે છે ના ના તું તો મારી બહુ પ્યારી સખી છે, તારી પાસે છે તેવું તો બીજા કોઈ પાસે નથી. અને પહેલાં તો એવું થતું હતું કે શ્રી ઠાકોરજી જે વનમાં પધારવાના હોય, શ્રી યમુનાજીના જે તટ પર પધારવાના હોય, આપણે ખબર રાખતા, અને હવે તો એ વાલો મારી ખબર રાખે, જ્યાં જ્યાં જાતિ જાણે, પહેલેથી જ ખબર રાખી દે કે હું આજે ક્યાં જવાની છું, અને ત્યાં પહેલેથી આવીને બિરાજી જાય. તો બેની દયાનો પ્રીતમ મારી કેડ ન મૂકે. તો શ્રી વલ્લભ અંગીકાર કરે, અને તેની સાથે જ જીવ શ્રીજીનો એટલો બધો વાલો થઈ જાય છે કે તેની અવસ્થા ગોપીજન આ પદમાં આપણને બતાવી. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.